નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે। ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। 2 દિવસ બાદ ઉત્તરના પવનો શરૂ થશે, તે બાદથી ઠંડી વધશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યું છે કે આગામી સપ્તાહની હવામાન અંગેની વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, તો કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધતું જોવા મળી શકે છે, જે બાદ ઉત્તરના પવનોની અસર રહેવાની શક્યતા છે, જેના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ગગડી શકે છે। તો અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે। રાજ્યમાં વડોદરા હાલ સૌથી ઠંડા શહેર તરીકે નોંધાયું છે, તો વડોદરાનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં મોટા ભાગના સ્થળે 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। તો આ સાથે તેમણે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નોંધનીય છે કે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે। રાજ્યના કેટલાક વિસ્તારમાં 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારે આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે।